ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો આપણે લેવલ 2માં છેલ્લે 15માં એક્ઝામ્પલથી આગળ લઈએ. 15મું એક્ઝામ્પલ ઘણા વિદ્યાર્થીઓએ કીધું હતું કે આ સોલ્વ કરાવજો. 15મું એક્ઝામ્પલ ખૂબ સરસ છે. શું છે તો જુદા જુદા શ્રેણિક છે, મેટ્રિક્સ 1, મેટ્રિક્સ 2, મેટ્રિક્સ 3 અપ ટુ મેટ્રિક્સ n. દરેકમાં સભ્યો શું છે તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એનના ક્રમિક સભ્યો છે. પહેલાં M1 શ્રેણિક, હા, એમાં હાર સ્તંભની સંખ્યા M1માં એક હાર એક સ્તંભ છે એટલે એક કક્ષાનો છે. M2 છે બે કક્ષાનો એટલે બે હાર બે સ્તંભ છે. M3 ત્રણ કક્ષાનો છે. M4 એવી જ રીતે શ્રેણિક આવે ચાર કક્ષાનો એટલે ચાર હાર ચાર સ્તંભ હશે. M5 M6 અપ ટુ Mn છે. Mn છે n કક્ષાનો શ્રેણિક હશે એટલે કે n હાર n સ્તંભ હશે. તો આપણે M6 એટલે કે આ રીતે ક્રમમાં આગળ વધીએ તો છઠ્ઠો શ્રેણિક આવે એના વિકર્ણોના ઘટકોનો સરવાળો મેળવવો છે. તો એક તો આમ વિચારીને તમે M6 લખો ને પછી વિકર્ણોના ઘટકોનો સરવાળો કરો તો એક રીતે એ જવાબ મળે. શું આમનામ આગળ લખતું જવાનું? જેમ કે M4 લખવું હોય તો શું લખશો? 15થી શરૂ કરવાનું છે. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28, 29, 30. એવી રીતે M5 લખો ને પછી M6 લખો. M6 લખાઈ જાય પછી એના વિકર્ણોના ઘટકોનો સરવાળો કરવાનો. બીજી રીત એ છે કે થોડુંક નિરીક્ષણ કરો તો વધારે હેલું પડે. M1માં એક ઘટક છે, M2માં ચાર ઘટક છે. આ બેન સરવાળો કરો તો કેટલા થાય છે જોઈએ અહીંયા. પહેલામાં એક, બીજામાં બે હાર બે સ્તંભ છે એટલે ચાર ઘટક થયા, બરાબર, અથવા બેનો વર્ગ. ત્રીજામાં ત્રણના વર્ગ જેટલો ઘટકોનો સરવાળો. હવે આ બેન સરવાળો કરો, 4 ને 1 5 થશે. 5 એટલે એ છેલ્લો ઘટક હોય. બીજા શ્રેણિકમાં 3 પદનો સરવાળો કરો તો એનો જે સરવાળો આવે એ ત્રીજા શ્રેણિકમાં છેલ્લો ઘટક આવે. 9 ને 4 13 ને 1 14, 14 આવી ગયા. એવી રીતે 4નો વર્ગ એટલે કે એના પર ચોથા શ્રેણિકમાં કુલ 16 સભ્યો હશે. એનો સરવાળો કરો એટલે શું થાય? ચોથા શ્રેણિકમાં છેલ્લો ઘટક તમને મળી જશે. શું થાય? 16 ને 9 25, 25 ને 5 30, એટલે કે ચોથા શ્રેણિકમાં છેલ્લો ઘટક 30 આવે છે. ચેક કરી લેજો. એવી રીતે 5નો વર્ગ કરીએ એટલે શું થયું? 5મા શ્રેણિકમાં છેલ્લો ઘટક આવે. આ સરવાળો કરવો છે તમે ડાયરેક્ટ સરવાળો કરી શકો. 25 ને 25 50, 50 ને 5 55, અથવા આપણી પાસે સૂત્ર છે n+1/2n+1/6. એમાં nની જગ્યાએ 5 પદોનો સરવાળો 5 મૂકીએ 5, અહીંથી 5 ને 1 6, અહીંથી 5 10 ને 1 11, 11ના છેદમાં 6 એટલે કેટલા વિધા? 55. 55 સરવાળો થયો. એ શું દર્શાવે છે કે M5માં છેલ્લો ઘટક 56. તેથી M6માં પ્રથમ ઘટક કયો હશે? 55, બરાબર. છેલ્લો ઘટક 55, તો એના પછીના શ્રેણિકમાં 56 હશે. તેથી M6ના વિકર્ણના ઘટકોનો સરવાળો, હાલો, પેલો 56 છે. હવે થોડુંક M6 લખીએ છીએ ફરીથી. પેલો ઘટક 56 છે, પછી 1 2 એટલે 3 4 5 6 7. હવે અહીંયા જે આવે ને એ લખવું છે. અહીંયા શું આવશે તો આ 56 છે. પછી શું આવે? કેટલા ઉમેરવા જોઈએ? તો જો 6 ઉમેરો તે નીચે જ ઘટક મળી જાય. એ નહીં, આપણે એના પછીનો જોઈએ કારણ કે વિકર્ણમાં આમ થોડુંક ત્રાસું હાલવાનું છે, બરાબર. એટલે એક્ઝેક્ટ નીચેનું તો 6 ઉમેરો થાય. એના પછીનું કેટલું થાય? તો 56 + 7 જેટલું થાય. એના પછીનો જે ઘટક આવે એ કેવી રીતે મળે? તો આ જે છે એમાં પાછા 7 ઉમેરો એટલે 7 2 વખત ઉમેરો. એવી રીતે આ બધા ઘટકો મળ્યા. આપણે તેનો સરવાળો મેળવવો છે. તેનો સરવાળો એટલે સમાંતર શ્રેણી થાય છે એનો ઉપયોગ કરીએ. સમાંતર શ્રેણીના પદોનો સરવાળો n/2 2a + n-1 × d. n એટલે 6 પદો છે, બરાબર છે. તો 6/2 2 × a, એ એટલે પ્રથમ પદ 56 છે.
n-1 એટલે 6 માંથી 1 જાય એટલે 5, 5 ને d એટલે 7 છે. 56 દુ 112, 7 પંજા 35, છેદ ઉડે તો વિધા 3, 7, 4, 1, 7 તેરી 21, 4 તેરી 21, પછી 7 તેરી 21, 4 તેરી 12, 13 14, 1 3 1 3 ને 1 4. ખૂબ સરસ એક્ઝામ્પલ છે, સમજવા જેવો છે. જેવી રીતે સમજો હજી એક વ્યાપક રીતે આને ગણી શકે. જો કે થોડીક વ્યાપક રીતે જ આપણે લખી છે અહીંયા, કે જેથી કરીને તમારે M6ને બદલે M10 10મા શ્રેણિકના વિકર્ણના ઘટક, તો હવે તમારે આવી વ્યાપક રીતે જ જવું પડે. 10 શ્રેણિક, 10મા શ્રેણિક એટલે 9 શ્રેણિક સુધીના કેટલા પદો આવી એ જોઈ લો. પછી 10માં ત્યાંથી શરૂ થાય એના પછીના ઘટકથી. પછી આ રીતે સમાંતર શ્રેણી બનતી હોય એના વિકર્ણના ઘટકોનો સરવાળો સમાંતર શ્રેણીના સરવાળા ઉપરથી મળી જાય. એવી રીતે કીધું હોય કે બીજી હારના ઘટકોનો સરવાળો, તો બીજી હારના ઘટકોનો સરવાળો મેળવી શકાય. બરાબર છે. બીજી હારમાં કેવા ઘટક હશે એ લખાય, પછી એનો સરવાળો. પહેલાં સ્તંભના વિકર્ણોના ઘટક, પહેલાં સ્તંભના પૂછ્યું હોત તો શું થાત? તો આમાં આપણે કેટલા ઉમેરત? તો 56. એના પછી 6 ઉમેરો એટલે આ આવી જાય. બરાબર છે. એક્ઝેક્ટ નીચેનું લખવાનું છે. તો આવી રીતે જુદા જુદા MCQ આમાં વિચારી શકાય અને ગણી શકાય. એના પછી 18મો છે, બહુ સહેલો છે. એ બરાબર આપ્યું છે તો I + 2a + 3a² એવી રીતે 4a³ હશે. એના પછી 5a⁵ હશે. એવી રીતે અનંત પદોનો સરવાળો. ઘણા થશે કે તો કેટલા ઘાત કરવાની, પણ આ એક્ઝામ્પલમાં a² તમે મેળવો, a³ મેળવો, થોડુંક મેળવો. a² કેમ મળે? a × a. તો 3 1 - 9 - 3, 3 1 - 9 - 3 છે. જોઈએ તો 9માંથી 9 જાય 0, 3માંથી 3 જાય 0, એમ શૂન્ય શ્રેણિક આવી જાય છે. a² શૂન્ય છે તો a³ શું થતો હશે? a³ મળે કેમ? તો a² × a. a² એટલે 0 છે ને, એને ગુણ્યા a શ્રેણિક લખો તો આ પણ શૂન્ય શ્રેણિક થાય. એવી રીતે એના પછીના પણ બધા ઘટક, બધા શ્રેણિક છે, એની 4 ઘાત, એની 5 ઘાત, એ જે મેળવશે એ બધા જ શૂન્ય શ્રેણિક મળશે. હવે આનો સરવાળો મેળવવો છે, માગેલ સરવાળો, એટલે I + 2a. પછીના બધા શૂન્ય શ્રેણિક થઈ જાય. બરાબર ને? I એટલે 1 0 0 1, 2 × a શ્રેણિક આપ્યો છે એ લખી નાખો, એને 2 વડે ગુણીને સરવાળો કરી નાખો, વિકલ્પ ગોતી લો, વિકલ્પ મળી જશે. એના પછી એક 20મો છે. 20માં એક ગણ આપ્યો છે, શ્રેણિકોનો ગણ છે. ગણ છે, ગણ M બરાબર એવો એક ગણ આપ્યો છે. 3 કક્ષાના શ્રેણિક છે કે જેના બધાય સભ્યો સરખા છે, જ્યાં x ∈ R છે, x શૂન્ય નથી, આવો એક ગણ છે. તો આનો ગુણાકારની સાપેક્ષ, રકમમાં શબ્દો જોજો, ગુણાકારની સાપેક્ષ એકમ ઘટક કયો, એટલે એને કયો શ્રેણિક અરે ગુણાકાર કરીએ તો એકમ ઘટક એટલે એકમ શ્રેણિક મળે. ગુણાકારની સાપેક્ષ એકમ પૂછ્યું છે એટલે આને આ શ્રેણિક રહ્યો x એની સાથે કોનો ગુણાકાર કરો તો એકમ શ્રેણિક મળે, I મળે. એટલે કે પહેલી હાર 1 0 0, બીજી હાર 0 1 0, ત્રીજી હાર 0 0 1 આવવું જોઈએ. તો અહીંયા વિકલ્પોમાંથી મૂકો તો ખબર પડી જશે. સિમ્પલ છે. જો કે એમ તો x/3 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 જુઓ તો થઈ જાય છે પેલો ગુણાકાર, x³/3 x³/3 x³/3. ગુણાકાર એકમ શ્રેણિક નહીં પણ 1 1 1 એ પ્રકારનો શ્રેણિક આવવો જોઈએ. બધા ઘટક 1 1 1 થઈ જવા જોઈએ. સોરી હો,
આ રીતે ભૂલ છે. તો આપેલ વિકલ્પમાંથી આવો શ્રેણિક લેશો તો એનો આની સાથે ગુણાકાર એકમ ઘટક આવે એવો શ્રેણિક મળે છે. ત્યાર પછી 1/3 એવો વિકલ્પ છે. વિકલ્પમાંથી લેશો તો ગુણાકાર શું થઈ જશે? x/3 એટલે 3x/3 એટલે અહીંયા x મળી જાય. એનો જે શ્રેણિક આવી જશે. હજી ભૂલ થાય છે. ગુણાકારની સાપેક્ષ એકમ કોને કહેવાય? સોરી એનો જ ઘટક આવી જવો જોઈએ સંખ્યાની જેમ જ. ધારો કે 5 છે તો એકમ ઘટક કયો કહેવાય? એને કઈ સંખ્યા વડે ગુણીએ તો એનો જવાબ આવી જવો જોઈએ. બરાબર છે. તો ગુણાકાર માટે આપણે સંખ્યામાં એક સંખ્યા છે 1. 15 ને તો કઈ સંખ્યા વડે ગુણો તો એનો જવાબ આવે તો 15. એમ અહીંયા આપણે એનો જ શ્રેણિક આવી જવો જોઈએ જે છે એનો જ. એકમય નહીં, 1 નહીં, ભૂલ છે લખવામાં. તો આ શ્રેણી કાર્ય ગુણાકાર કરો તો એનો જે શ્રેણિક આવી જાય છે. તેથી આ જે 1/3 દરેક ઘટક હોય એવો શ્રેણિક મળ્યો એ એકમ શ્રેણિક, તે એકમ ઘટક છે. આના માટે આ એકમ ઘટક થયો કહેવાય. કારણ કે એક્સની જગ્યાએ ગમે તે સંખ્યા લખો શૂન્ય સિવાયની, એનો આ શ્રેણી કાર્ય ગુણાકાર કરો તો એનો જે શ્રેણિક થાય. આવી જ રીતે હજી તમે એક 2x2 માટે વિચારજો. 2x2 એટલે x આવડો જે શ્રેણિક હોય તો કઈ સંખ્યા વડે કેવા શ્રેણિક વડે ગુણીએ તો એનો જે શ્રેણિક આવે. આ જે હોય એનો જ આવી જાય. 20 પછીનું છે 22. બહુ સરસ છે. 22માં છે જે રકમ ઉપર ઝડપથી નજર નાખો. બાવીસમાં એક એ શ્રેણિક છે, પછી 10b શ્રેણિક છે, બી એનો વ્યસ્ત શ્રેણિક છે. એક આપેલ શ્રેણિક છે, લખતો નથી. પછી 10b એક શ્રેણિક આપ્યો છે, પછી આવું આપ્યું છે બી એનો વ્યસ્ત શ્રેણિક છે. તો આલ્ફા શોધો. શ્રેણિક લખવો હોય તો લખી નાખીએ. 1 - 1 1 છે, 2 1 - 3 છે, 1 1 1 છે, પછી 4 2 2 -5 0 આલ્ફા, 1 - 2 3 છે. એ બીનો વ્યસ્ત શ્રેણિક છે. તો આ જ મુદ્દાનો ઉપયોગ કરીએ. બે રીતે ગણી શકાય છે. બી એનો વ્યસ્ત શ્રેણિક એટલે બી બરાબર જે શ્રેણિક હોય એનો વ્યસ્ત શ્રેણિક મેળવીને એ આરે સરખાવો. એ રીત બહુ લાંબી થાય. અથવા એનો વ્યસ્ત મેળવી અને બી સાથે સરખાવો, કારણ કે એકબીજાના વ્યસ્ત શ્રેણિક થાય. ત્રીજી રીત આવી છે બેનો ગુણાકાર આઈ થાય. એ એટલે આપેલ શ્રેણિક 1 - 1 1 2 1 - 3 1 1 1. બી એટલે શું લખું? તો આ 10 અહીંયા છેદમાં જે હું અહીંયા આગળ લખી નાખું છું. બરાબર છે. 4 2 2 આગળ લખી શકાય શ્રેણિકમાં. બરાબર આય એટલે 1 0 0 0 1 0 0 0 1. હવે આલ્ફા મેળવવો છે. આખો ગુણાકાર કરવાની જરૂર નથી. આલ્ફા જ્યાં આવતો હોય એવી હાર કે સ્તંભનો ગુણાકાર કરો. જેમ કે અહીં બીજી હારમાં જો કે આપણે બીજામાં સ્તંભ લેવાનો છે, ત્રીજા સ્તંભનો પહેલા સ્તંભ હારે ગુણાકાર બીજા કે ત્રીજા કોઈ પણ હારે ગુણાકાર કરી શકાય. આ 1/10 આપણે કોઈ એક ગુણાકાર જ લઈએ છીએ. જેમ કે પહેલી હાર ત્રીજા સ્તંભનો ઘટક લઈએ છીએ. આ જ લખવો છે. 2 - આલ્ફા +3 અને સામે છે અહીંયા ઘટક 0. સરખાવી દો એટલે તમને આલ્ફા મળી જશે. જેમ કે સરખા હોય તો શું થાય? 1/10 2 - આલ્ફા +3 બરાબર 0. 10 સામે ગુણાઈ જાય ને આલ્ફા બરાબર તમને મળી જશે 5. બરાબર છે. પછી હવે 23મું એક્ઝામ્પલ. 23મું સરસ છે. ઓમેગા એ 1 ન હોય તેવું 1નું ઘનમૂળ છે.
પછી એક શ્રેણિક આપ્યો છે એચ ઓમેગા 0 0 ઓમેગા. તો એચની 70 બરાબર શું થાય? એચ એક શ્રેણિક છે, એચની 70 મેળવવી છે. હા, ઓમેગા એ એકનું ઘનમૂળ છે, તો એટલું તો કહી શકીએ કે ઓમેગા ઘન આવશે ત્યાં 1 મૂકશું. અને આ આપ્યું છે એના મતલબ આટલો એક તો થાય છે. બીજા પણ છે ઓમેગા શું હશે ને ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા પ્લસ 1 બરાબર 0 થઈને બધું જ છે આપણી પાસે. તો ચાલો એચ છે એની ઉપરથી એચ સ્ક્વેર મેળવીએ. એચ સ્ક્વેર એટલે એચ ઇન્ટુ એચ એટલે કે ઓમેગા 0 0 ઓમેગા ઓમેગા 0 0 ઓમેગા. ગુણાકાર કરી નાખીએ શું થાય છે? તો ઓમેગા સ્ક્વેર 0 એટલે ઓમેગા સ્ક્વેર 0 0 0 થયા 0 ઓમેગા સ્ક્વેર. એવી રીતે એચ ક્યુબ મેળવો. એચ ક્યુબ એટલે એચ સ્ક્વેર અને એચ લખી સેજ ગુણાકાર ઓમેગા ક્યુબને 0 એટલે અહીંયા ઓમેગા ક્યુબ. એવી રીતે આમ મળી જાય. હવે આ શું થઈ જશે? ઓમેગા ક્યુબ એટલે 1 મૂકી દો. 1 એટલે એ એકમ શ્રેણિક થઈ ગયો. એટલે એચની 3 ઓમેગા બરાબર એકમ શ્રેણિક આવે છે. હવે આપણે એચની 70 મેળવવી છે. એચની 70 એટલે એને 3ના ગુણકમાં ફેરવવું છે. તો અહીંયા કેટલા લખવા જોઈએ? તો 25 23 એટલે ગુણાકાર કરીએ તો 9 69 થાય ને. હજી આપણે એચની 70 એટલે ગુણ્યા 70 એચ. હવે એચની 3 ને 23 એમ કરીએ. સોરી, શું કામે? તો કે એચની 3 એટલે આપણને એચની 3 એકમ શ્રેણિક. એકમ શ્રેણિકની ગમે તેટલી ઘાત એટલે આઈ જ થશે. આઈ ગુણ્યા એચ એટલે એચ થશે ને એચ એટલે આપેલ શ્રેણિક. બરોબર. એના પછી સરસ એક્ઝામ્પલ છે હજી 24મું. જોકે 24 થી 27 સુધી 24 થી 26 સુધી બધા એક સરખા પ્રકારના હોય એવું છે. થોડો ફેરફાર સાથે કેમ પૂછી શકાય એવું છે એમાં. જોઈએ તો ચાલો એક સરસ એક્ઝામ્પલ છે. 24માં ઝેડ બરાબર એ પ્લસ આઈ બી છે. પછી એ ઝેડ આપ્યો છે. શું છે? એ માઇનસ બી બી એ. તો પૂછ્યું છે A1 શું થાય? તો કંઈ નહીં, ઝેડ બરાબર જો ઝેડ બરાબર એ પ્લસ આઈ બી હોય તો એ ઝેડ આવો થાય 1 એટલે શું થાય? 1 પ્લસ I0 એટલે એની જગ્યાએ 1 મૂકીએ ને બીની જગ્યાએ 0. આપણે ઝેડ હોય તો એ ઝેડ આમ છે, 1 હોય તો A1 આમ થશે આમ. એટલે એની જગ્યાએ 1 મૂકીએ ને બીની જગ્યાએ 0. સમજાય? એટલે કે આઈ મળે છે. પછી 25મો પેલી જે આપેલી માહિતી છે તે તેમને A0 શું થાય એ પૂછ્યું છે. A0 તો 0ને સંકર સંખ્યા એમ કેવી રીતે લખાય? 0 પ્લસ આઈ ઇન્ટુ 0 એટલે એ એટલે 0 બી એટલે 0 આમાં મૂકી દેશો. આ 24મો થાય છે. 25મો હવે ગણીએ તો શું થશે? એ અને બી ફરીથી ઝેડ આવો હોય તો એ ઝેડ આમ છે તો A0 એટલે ઝેડની જગ્યાએ 0 લઈએ તો એ અને બી બે 0 મળે છે. 0 0 મૂકી દઈએ એટલે શૂન્ય શ્રેણિક મળે છે. ત્રીજું પૂછ્યું છે A_12 શું થાય? આ 26મું A_12 તો ઝેડ આમ છે તો Z12 શું થશે? ઝેડ એટલે અનુબદ્ધ જે સંકર સંખ્યા છે તો Z12 એની અનુબદ્ધ સંકર સંખ્યા આવી થાય. એટલે હવે એ જો ઝેડ આવો હોય તો એ ઝેડ આમ છે તો Z12 આવો હોય
તો આપણે શું કરવાની, એની જગ્યાએ એમ નમને બીની જગ્યાએ માઇનસ બી મૂકી દઈએ. તો એ બી માઇનસ બી એ. આ શ્રેણિક મેળો એ શું છે તો કે આનો પરિવર્ત શ્રેણિક હોય એવું લાગે. હારને સ્તંભમાં ફેરવો તો એટલે કે એ ઝેડ જે શ્રેણિક છે એનો પરિવર્ત શ્રેણિક છે. સરસ, એ 3 એક્ઝામ્પલ. ચાલો તો બાકી તો છેલ્લા એક્ઝામ્પલ છે બધા. એના પછી પૂછાયેલા પ્રશ્નો. હવે એમાં આમ તો છેલ્લા છે, 2-4 હજી ગણાવી દઈએ. એમાં બીજા બધા પૂછાયેલા શ્રેણિકમાંથી છેલ્લા જ આવે છે. અને નિસ્વાયકમાં એમ તો 2-3 વખત તમે ચેપ્ટરની પ્રેક્ટિસ કરી નાખો તો નિસ્વાયકના એક્ઝામ્પલ પણ પૂછાય. અને ઘણી વખત બેના મિક્સ એક્ઝામ્પલ આવે છે. તો જો પહેલો તો સાવ સહેલો છે, એ બરાબર 1 2 4 -3. તો સિમ્પલ પૂછ્યું a² + 4a - 5a બરાબર શું થાય? કોને ન આવડે? બધાને આવડે. એ બરાબર આપેલ છે તો a² મેળવી લેવાનો અને પછી આમાં મૂકી દેજો. જ્યાં આય એટલે બીજી કક્ષાનો એકમ શ્રેણિક મૂકવાનો. બીજો છે પણ ટેક્સ્ટ બુકમાં આવી ગયો એ જ પ્રકારનો છે. PQR એવો એક શ્રેણિક છે. બીજો એક અહીં 3/3 છે. આ એક R 3 સ્તંભ છે, 3R 3 સ્તંભ છે. અને પછી પાછો એક 3 0 1 એવો એક શ્રેણિક છે. તો આ બેનો ગુણાકાર કરીએ તો શું થશે? એક હાર 3 સ્તંભ એવો શ્રેણિક થશે. સામે એવો જ છે એક શ્રેણિક. પછી ઘટક સરખાવી દો. પહેલું સરખાવશો, બીજા રે ત્રીજા રે સરખાવો અને PQR મેળવી લેજો. બરાબર છે, બહુ ઇઝી છે. બીજો ત્રીજો ગણાવી દઈએ. એ અને બી એ સામાન્ય શ્રેણિક છે. સામાન્ય શ્રેણિક છે એટલે કે એનો નિસ્વાયક શૂન્ય નથી એવું આપ્યું છે. બરાબર છે. પછી આપ્યું છે a × at બરાબર at × at એટલે પરિવર્ત શ્રેણિક છે. અને બી એક આપ્યો છે તો તમારે બીનો પરિવર્ત શ્રેણિક મેળવવાનો છે. તો કંઈ જ નથી. પહેલાં બી બરાબર અહીંયા મૂકી દઈએ. જે મેળવવાનું છે એમાં જ આગળ વધીએ. બી × બીનો પરિવર્ત. બી એટલે શું મૂકીએ છીએ? A−1 × at. આપેલી કિંમત જ મૂકી છે. અહીંયા પણ એમ જ કરી છે. બી એટલે A−1 at નો t. આટલું બરાબર છે. આપેલી કિંમત છે આમાં મૂકી દીધેલી છે. હવે આપણે આ શ્રેણિક તો એમને છે A−1 at. આ ટી અને આપીએ તો શું થાય છે તો કે આવો કંઈક નિયમ છે. A × બીનો પરિવર્ત લઈએ તો શું થાય? બીનો પરિવર્ત એનો પરિવર્ત, ક્રમ બદલી જાય. બરાબર છે. ઇન્વર્સમાં આમ જ છે, ક્રમ બદલી જાય. તો ચાલો ક્રમ બદલીએ. તો at નો t એટલે એ થઈ જાય. બરાબર. પરિવર્તનો પરિવર્ત એટલે એનો જ શ્રેણિક થઈ જાય. અને અહીંયા થશે A−1 નો પરિવર્ત. હજી તમે જોશો તો અહીંયા આવું લખ્યું છે A × at બરાબર at × a. સામાન્ય રીતે શ્રેણિકમાં ક્રમ બદલી શકાતા નથી, પણ આ એક્ઝામ્પલમાં આવું આપ્યું છે કે આના બરાબર આ લખી શકો. તો આપણે અહીંયા એવો ફેરફાર કરીએ તો 1 મિનિટ પછી ફેરફાર કરીએ, કંઈ વાંધો નહીં. આ એ અહીંયા લખી છે at અહીંયા બરાબર આપેલ કરો. એવી રીતે અહીંયા શું લખી શકાય છે? A−1 નો પરિવર્ત તો એ પરિવર્તનો ઇન્વર્સ એ બે સરખા થાય. હવે આ ગુણાકાર શું થશે તો કે આય, કારણ કે કોઈ પણ શ્રેણિકને એના વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર આય થાય. એવી જ રીતે આ પણ એ જ છે, એક શ્રેણિક છે. આ એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક છે તો આ ગુણાકાર એ આય થશે. એટલે I × I એટલે આય થશે. બહુ સરસ છે. સાવ સહેલો એક્ઝામ્પલ છે. આ પૂછ્યું છે એમાં પહેલાં આ કિંમત મૂકો, પછી આપેલું હજી છે એનો ઉપયોગ કરો, અને પછી કોઈ પણ બે શ્રેણિક અને એનો વ્યસ્ત શ્રેણિક હોય એટલે એનો ગુણાકાર એકમ શ્રેણિક થાય. એના પછી 5મો શ્રેણિક છે, 5મો MCQ. એ સમિત છે. એ સમિત છે એટલે કે આવું આપ્યું છે A' બરાબર એ તમે લખશો. બી વિસમિત છે એટલે આવું લખશો B' બરાબર -B.
તો એ બી માઇનસ બી એ કેવો શ્રેણિક થાય? સમિત કે વિસમિત કે એવો વિકલ્પ આપ્યો છે એટલે આપણે એનો પરિવર્ત શ્રેણિક લઈએ, ડેશ લઈએ. ડેશને બદલે ટી લખી શકાય. બે સંકેત છે, નોટિંગ ધ્યાન રાખજો. એ ટી લખી છે એટલે એ જ આપણો એ ડેશ છે, બરાબર છે. તો ચાલો આમાં ડેશ, સરવાળામાં ડેશ માટેનો શું નિયમ છે? એ પ્લસ બીનો ડેશ લખવો હોય એટલે કે એનો પરિવર્ત તો એ ડેશ પ્લસ બી ડેશ થાય. કોઈ પણ બે શ્રેણિકનો સરવાળો હોય એનો પરિવર્ત શ્રેણિક લઈએ તો સરવાળા પરિવર્તનનો સરવાળો. એ પ્રમાણે આ એક શ્રેણિક છે એટલે એનો ડેશ સરવાળા હોય ને એ જ રીતે માઇનસ માટે એ જ નિયમ છે. તો માઇનસ બી એનો ડેશ બેને આપી દીધો, બરાબર, આ નિયમ પ્રમાણે. હવે ગુણાકારમાં ડેશ તો શું થઈ જાય? બી ડેશ એ ડેશ, ક્રમ બદલી જાય. અહીંયા એ ડેશ બી ડેશ. આપેલી કિંમત હજી આપી છે એ મૂકી દઈએ રકમમાં. બી ડેશ દેખાય ત્યાં આપણે માઇનસ બી મૂકીએ, એ ડેશ દેખાય ત્યાં એ ડેશ દેખાય ત્યાં બી ડેશ દેખાય ત્યાં માઇનસ બી. આ થયું માઇનસ બી એ અને આ થયું પ્લસ એ બી. વ્યવસ્થિત ક્રમમાં લખો તો એ બી માઇનસ બી એ. શું જોવા મળે છે? ચાલો ગોતો કનેક્શન. એક શ્રેણિક છે, એનો પરિવર્ત લઈએ તો એનું જ શ્રેણિક આવ્યો. એનું જ શ્રેણિક આવે તો એ સમિત શ્રેણિક કહેવાય. જો અહીંયા વિરોધી આવતું હોય, માઇનસ કોમન લઈએ તો બે હરખા થતા હોય તો વિસમિત શ્રેણિક કહેવાય. અત્યારે આપણને સમિત શ્રેણિક મળ્યો. સમિત શ્રેણિક લખેલું હોય એ વિકલ્પ પસંદ કરી લેજો. 8મો MCQ થોડો ટૂંકમાં ગણાવી દો. અગાઉ એવો જ એક્ઝામ્પલ આવી ગયો છે, ખૂબ સરસ છે. ચાલો 8માની રીત યાદ કરો પછી હું ગણાવું છું. 8મો MCQ છે, 2016માં પૂછાયેલો છે. આપણે 2013 ઘાતવાળો એટલે કે 2013ને સંગત એવો એક વખત ગણી નાખ્યો છે. તો ચાલો 8મો MCQ. પી બરાબર આવો શ્રેણિક આપ્યો છે, √3/2, 1/2, -1/2 અને √3/2. પછી એ એક શ્રેણિક આપ્યો છે, શું છે? 1 1 0 1. અને હજી આપ્યું છે ક્યુ શ્રેણિક કેવો છે? પી એ પી ડેશ આપેલો છે. તો પી ડેશ ક્યુની 2015 ઘાત ઇન્ટુ પી બરાબર શું થાય? કેવી રીતે ગણવું? તો સૌપ્રથમ પી ડેશ ક્યુની 2015 એટલે ક્યુ ઇન્ટુ ક્યુ ઇન્ટુ ક્યુ અપ ટુ ક્યુ ઇન્ટુ ક્યુ ઇન્ટુ પી. આ કેટલી વખત લખ્યું છે? 2015 વખત. આ પૂછ્યું છે, બરાબર છે. આના બરાબર આ થશે. ક્યુ એટલે શું લખવું? તો લખ્યું છે પી એ પી ડેશ. બીજા ક્યુ એટલે પાછું પી એ પી ડેશ. ત્રીજા ક્યુ એટલે પણ પી એ પી ડેશ. એમ કરતાં કરતાં છેલ્લો ક્યુ એટલે પી એ પી ડેશ. જે આપેલું છે એ મૂકીએ છીએ અને આ છેલ્લો પી એમનો. હવે આના બરાબર શું લખું? બધો જે રાઉન્ડ કરું છું અહીંયા રાઉન્ડ બાકી છે એટલે કે આગળની સંખ્યા કઈ છે પાછળની કઈ છે વિચારી લ્યો. આ બેનો ગુણાકાર તો પી આપ્યો છે એનો પરિવર્ત લઈને ગુણાકાર કરો, બરાબર છે. પીનો પરિવર્ત એટલે કે હવે તમારે આટલું મેળવી લેવાનું છે. પી ઇન્ટુ પી ડેશ મેળવી લો કે પી ડેશ ઇન્ટુ પી મેળવી લેશો, બરાબર. પહેલાં પી ડેશ લખવાનો, પછી પી લખવાનો છે આપ્યો સીનો એ જ. ટૂંકમાં અહીંયા જે આર આપી છે અહીંયા સ્તંભમાં લખી નાખજો એટલે પી ડેશ ઇન્ટુ પી મેળી જાય. થોડોક ફેરફાર છે, બરાબર. અને ગુણાકાર કરજો. સરસ મજાનો એક શ્રેણિક મળશે. એ શ્રેણિક અહીં મૂકી દેજો. જો કે એ શ્રેણિક આઈ મળશે. આઈ ઇન્ટુ એ એટલે એ. આ પણ એ બધા એ વધશે. કેટલા એ વધશે? તો 2015 વખત વધે એટલે કે એની 2015 ઘાત. હવે એની 2015 ઘાત એ શ્રેણી કેટલો સરસ આપેલો છે. અગાઉના 2 કે 3 એક્ઝામ્પલ ગણ્યા હોય તો આનો 2015 ઘાત સીધી આવડી જાય. ન આવડે તો કોઈ ન યાદ હોય તો મૂંઝાવમાં. એ સ્ક્વેરની 1 ક્યુબ મેળવવા તો સાવ સહેલા જ છે. આના એ સ્ક્વેર 1 ક્યુબ મેળવો તો હવે એની 2015 ઘાત શું થશે એ નક્કી થઈ જશે. એના પછી
9મું એક્ઝામ્પલ પણ ખૂબ સરસ છે, ગણવો જ જોઈએ. પી એક જ શ્રેણિક આપ્યો છે 1 0 0 3 1 0 9 3 1. ક્યુ બરાબર QI જે એવો એક શ્રેણિક છે, એ 3x3 કક્ષાનો શ્રેણિક છે અને આપ્યું છે Q માઇનસ P ની 5 બરાબર I3, તો Q21 પ્લસ Q31 છેદમાં Q32. પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે મેળવવાનું જે કીધું છે એમાં જે આ પદ છે એ શું છે. તો ક્યુ શ્રેણિકના ઘટકો છે. કયા ઘટક? તો બીજી આર પહેલા સ્તંભનો ઘટક, ત્રીજી આર પહેલા સ્તંભનો ઘટક ને ત્રીજી આર બીજા સ્તંભનો ઘટક. આ બધું મેળવવું હોય તો ક્યુ શ્રેણિક મળવો જોઈએ. ક્યુ શ્રેણિક મળે તો એના ઘટક અહીંયા લખીએ તો એનો સરવાળો અને ભાગાકારથી મળી જશે. તો આપણે ક્યુ શ્રેણિક મેળવો. ક્યુ શ્રેણિક અહીંથી મળે એવું લાગે છે? મળવો તો જોઈએ જ. તો ચાલો અહીંથી જ આપણે આગળ વધીએ. ક્યુ બરાબર શું થાય? P ની 5 પ્લસ I3. P ની 5 મેળવી લેજો. બહુ સરસ મજાનો શ્રેણિક છે અને ઉર્ધ્વ ત્રિકોણી શ્રેણિક કહેવાય જ્યારે આ વિકર્ણોની ઉપરના બધા શૂન્ય હોય ત્યારે. એવી રીતે અન્ય શ્રેણિક એક આવો આવે કે ત્યાં જુદા નંબર હોય ને અહીંયા શૂન્ય હોય, એ અધો ત્રિકોણી શ્રેણિક કહેવાય. એ શ્રેણિકના ખાસ ખાસ ગુણધર્મો હોય છે. જેમ કે અહીંયા તમે સ્ક્વેર ને ઘાત ને બધું કરશો તો આ 3 શૂન્ય એમનેમ જ રહેવાના છે. સ્ક્વેર કરો, ક્યુબ કરો, 5 કરો. આ નંબર્સમાં એક વ્યવસ્થિત રીતે ફેરફાર થતો જોવા મળશે. એ પણ નોટિંગ કરો. P ની 5 મેળવો એને અહીંયા લખો. આ એટલે તમને ખબર છે 1 0 0 એ પ્રકારનો શ્રેણિક લખી નાખો. એ જો કે આમ જ આવવાનું છે, બરાબર છે. પછી બેયનો સરવાળો કરો. એ સરવાળામાં હવે અહીંયા ક્યુ લખશો તો બીજી હાર પહેલા સ્તંભનો ઘટક, એટલે અહીંયા જે આવે એ અહીંયા લખજો. આ ત્રીજી હાર પહેલા સ્તંભનો ઘટક અહીંયા આવે એ અહીંયા લખી નાખજો. અને અહીંયા હું લખશો ત્રીજી હાર બીજા સ્તંભનો ઘટક. ટૂંકમાં Q21 છે, Q31 ને Q32. આ ત્રણેય જે સંખ્યા આવે ને અહીંયા મૂકી દેશો. ત્યાં ફેરફાર કરી પ્લસ માઇનસ ગુણાકાર સરવાળો, પ્રથમ હારના ઘટકોનો સરવાળો, વિકર્ણના ઘટકોનો સરવાળો વગેરે જે કંઈ પૂછી પછી બધું આવડી જાય. એક ક્યુ શ્રેણિક મળવો જોઈએ. પછી એનું જે પૂછ્યું હોય બધું મળી જાય. પ્રથમ સ્તંભના ઘટકોનો સરવાળો, પહેલી હારના ઘટકોનો સરવાળો, વિકર્ણના ઘટકોનો સરવાળો, ત્રીજી હારના ઘટકોનો સરવાળો, વિકર્ણના ઘટકોનો ગુણાકાર, એવી રીતે ગુણાકાર, બાદબાકી જે કંઈ પૂછ્યું બધું. એક ક્યુ તો મળવા દો. ક્યુ મળે તો પછી બધું મળી જાય. 9 પછી 10મો ખૂબ સરસ દાખલો છે. અગાઉ આવા એક્ઝામ્પલ એ શ્રેણિક આપ્યો છે એવા શ્રેણિક ઘણી વખત આવી ગયા છે. તો ચાલો એ શ્રેણિક જુઓ તમે. એ શ્રેણિક ખાસ પ્રકારનો શ્રેણિક છે. ખાસ પ્રકારનો શું? તો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા, કોસ આલ્ફા. તમે આનો એ સ્ક્વેર મેળવો એટલે એ શ્રેણિકને પાછો એ તમે જોશો તો ગુણાકાર શું આવશે? તો અહીંયા કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એવો ગુણાકાર આવશે. એટલે cos 2 આલ્ફા લખો. અહીંયા કોનો ગુણાકાર લખવાનો છે? પહેલી યાર બીજા સ્તંભનો. એ -2 સાઇન આલ્ફા કોસ આલ્ફા 2 વખત આવશે. એટલે 2 સાઇન આલ્ફા કોસ આલ્ફા એટલે સાઇન 2 આલ્ફાનું સૂત્ર થયું હશે. એવી રીતે અહીંયા સાઇન 2 આલ્ફાનું સૂત્ર બનશે અને અહીંયા કોસ 2 આલ્ફાનું સૂત્ર. એટલે કે અહીંયા ગુણાકાર જે આવશે કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એવું આવશે. એવી રીતે એક ક્યુબ મેળવો તો આ 2 છે ત્યાં 3 આવી જશે. આ નંબર જ બદલતો જશે. ઘાત વધારતા જશો ને એની 4 ઘાત શું આવશે? તો અહીંયા જે 2 છે ત્યાં 4 આવી જશે, બરાબર. એટલે શું આવશે? ફરીથી લખું. cos 4 આલ્ફા માઇનસ સાઇન 4 આલ્ફા, સાઇન 4 આલ્ફા, cos 4 આલ્ફા.
એની 4 ઘાત, તો એની 32 ઘાત શું થશે? તો ચાલો લખાવો કોસ 32 આલ્ફા માઇનસ સાઇન 32 આલ્ફા સાઇન 32 આલ્ફા. આ બેક મેળવીને અનુમાનથી ને ઘણા સીધું જ ખબર હોય છે કે અહીંયા જેમ જેમ ઘાત વધારતા જાય એમ અહીંયા આલ્ફા છે એ ઉમેરાતા જાય છે ખૂણામાં. આ એની 32 ઘાત, એની 32 ઘાત બરાબર આપ્યું છે 0 -1 1 0. સરખાવી દેશો એટલે કોસ 32 આલ્ફા બરાબર 0 અને સાઇન 32 આલ્ફા બરાબર 1 થશે. હવે જે આપણને આલ્ફા જે આપ્યા છે વિકલ્પોમાં એ બધા જ પ્રથમ ચરણના છે, એટલે કે આપણે વ્યાપક મૂલ્ય નથી લખવું, પ્રથમ ચરણનું. તો 32 આલ્ફા બરાબર શું હોય છે કે જ્યાં કોસ 0 થાય સાઇન 1 થાય, સિમ્પલ છે π/2. તો આલ્ફા શું થાય? π/64. સરસ છે. હવે લાસ્ટ 11મું એક્ઝામ્પલ ખૂબ સરસ છે, સાવ સહેલો છે. સમિત વિસમિત શ્રેણીની થોડી ખબર હોય એટલે આપણા માટે ગણવું સાવ સહેલું થઈ જાય છે. જેમ કે ગણીએ જ હવે, એ સમિત શ્રેણિક છે, બી વિસમિત શ્રેણિક છે એવું રકમમાં આપ્યું છે. અને કેવા શ્રેણિક છે કે એનો બેનો સરવાળો એ પ્લસ બી શ્રેણિક છે એ શું થાય છે? તો 2 3 5 -1 છે. તો ચાલો હવે પૂછ્યું છે તો એ અને બીનો ગુણાકાર શું થાય? ગુણાકાર મળી જશે, કાંઈ વાંધો નહીં. શ્રેણિકનો ગુણાકાર તો મળી જ જાય, પણ શ્રેણિક તો હોવા જોઈએ ને. એ અને બી મેળવવા છે તો એ સમિત છે તો ધારવો છે. ધારવો તો કેવા પ્રકારે ધારવો? તો વિકર્ણમાં ગમે એ ઘટક લખો, સામ સામે સરખા રાખજો, આવો ધારવામાં વાંધો નહીં. બી વિસમિત છે, કેવો ધારવો શ્રેણિક? તો કે વિકર્ણમાં 0 જ હોય અને સામ સામે જે જ લખો એ વિરોધી લખજો. જો અહીં હું ડી લખું તો અહીં -d લખો, અહીં હું x લખું તો -x લખો, -x લખું તો x લખાવો તમે, એટલે આપણો એક્ઝામ્પલ થઈ જશે. ધારો કે હું ડી લખું તો અહીંયા -d. ધ્યાન રાખજો, તમે અહીં -d લખો તો અહીં d લખજો અને એમ ગણશો તો જવાબ આવી જશે. તો ચાલો હવે એ બે શ્રેણિક ધાર્યા છે, એ બેનો સરવાળો શું થશે? એ c + d, c - d અને b બરાબર 2 3 5 -1. સરખાવો એટલે એ બરાબર તો 2 મળી જાય છે, બરાબર છે. બી બરાબર -1 મળી જાય, એટલું તો સાવ ક્લિયર મળે છે. પછી c + d બરાબર ને c - d બરાબર 5 છે. એ બે સમીકરણ ઉકેલો તો 2c બરાબર 8 થાય, તો c બરાબર 4 થાય. c બરાબર 4 મૂકી દો, 4 સામે જાય તો d બરાબર -1 થશે. ચાલો એટલું બરાબર છે. એટલે હવે એ કિંમત મૂકો તો એ અને બી શ્રેણિક મળી ગયા. પછી તમારે એનો ગુણાકાર પૂછ્યો હોય કે એને બાદબાકી પૂછ્યું હોય કે a² પૂછ્યો હોય, b² a² + b², એ પછી બધું મળી જાય. એ અને બી શ્રેણિક આ 4 કિંમતોને અહીં મૂકશો એટલે મળી જાય. અને બહુ સરસ એક્ઝામ્પલ છે, ખરેખર બધા એક્ઝામ્પલ ખૂબ સરસ પૂછેલા છે. આશા રાખીએ કે તમે એક વખત સમજી જાઓ ને પાછું ગણી નાખજો અને પાછું અઠવાડિયા પછી ફરીથી એક વખત ગણી નાખજો, બરાબર? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરે આપણે આના પછી સદિશનું ચેપ્ટર શરૂ કરવાના છીએ. સદિશમાં આપણે થોડુંક બેઝિક 11મા ધોરણમાં આવી ગયું છે, તો એટલું એક રિવિઝન કરી રાખજો. નેક્સ્ટ લેક્ચરે આપણે સદિશ શરૂ કરીએ. સદિશ બહુ સહેલું, એમાં 2 ચેપ્ટરના એક્ઝામ્પલ છે ખૂબ જ સહેલા છે. હા, થોડો થિયોરિટિકલ પાર્ટ આવશે.
એ સમજવાનું છે. એમાં વ્યાખ્યાયિત પદો હશે એ બધા આપણે શીખવાના છે, સમજવાના છે. બાકી એક્ઝામ્પલ તો એના ખૂબ સહેલા છે. ચાલો, થેન્ક યુ.